હા બોલ સિયા, શું ખબર? આ આરપીને સવારમાં શું થયું છે ખબર નહીં. કેમ, શું થયું? અરે આરપી ને રશ્મિ બંને એવું ઈચ્છે છે કે આરપી નો આખો બિઝનેસ ક્રિશ ટેક ઓવર કરી લે. શું વાત કરે છે? ક્રિશ એના માટે તૈયાર થઈ ગયો? એ લોકો માટે તેમનું સ્વાભિમાન બહુ વાલું છે ને. સમય બધું બદલી નાખે છે. રશ્મિ એને મનાવા ગઈ છે. જો ક્રિશ માની ગયો ને તો આપણા માટે ડિફિકલ્ટ થઈ જશે. આપણે એક કામ કરીએ. તે મને કહ્યું હતું ને કે ઉર્મિલાના દીકરાઓએ નવા વર્ષમાં નવું કામ મેળવવાનું અને પૈસા કમાવાનું રિઝોલ્યુશન લીધું છે. તેના માટે મારા દિમાગમાં એક મસ્ત આઈડિયા છે ફિયા. કેવો આઈડિયા? ક્રિશને કામ જોઈએ છે ને, તો આપણે એના માટે કામનો બંદોબસ્ત કરી આપીએ. કેવી રીતે? એ બધું સેટઅપ કરીને તને જણાવું છું. પણ ત્યાં સુધી તું એ પ્રયત્ન કરજે કે આરપીએ ક્રિશને જે બિઝનેસ સંભાળવાની ઓફર આપે છે ને તે એક્સેપ્ટ ના કરે. ઠીક છે, તારે જે કરવાનું છે ને એ જલ્દી કરજે. તારા નવા પ્લાનિંગ માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક્સ. કિયારા શું વિચારે છે કંઈ સમજાતું નથી. પણ મારે ગમે તે રીતે રશ્મિને રોકવી પડશે. રશ્મિબેન, વાત શું છે તો કહો. હવે રાધાના પપ્પાની ઉંમર થઈ ગઈ છે, એટલે એ એકલા હાથે બિઝનેસ નથી સંભાળી શકતા. એટલે અમે બંને નક્કી કર્યું છે કે હવે અમારો બિઝનેસ ક્રિશ ટેક ઓવર કરે. જો ક્રિશને આમાં કંઈ વાંધો ના હોય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? ના, કોઈ વાંધો નથી. હવે આ ઉર્મિલાનું સ્વાભિમાન ક્યાં ગયું? પહેલા તો ના પાડતી હતી અને હવે તૈયાર થઈ છે. જો ઉર્મિલાની જેમ ક્રિશ માની ગયો તો પ્રોબ્લેમ થશે. અને રશ્મિબેન, તમારે એના માટે મારી પરમિશન લેવાની કોઈ જરૂર નથી. ક્રિશ મેચ્યોર છે, એ એના ડિસિઝન એની જાતે લઈ શકે છે. પણ મારી ના છે. ચાલો, સારું થયું. મારે કંઈ કરવાની જરૂર જ ના પડી. કેમ આવું કરો છો બેટા? આના લીધે રાધાના પપ્પાને પણ સપોર્ટ મળી જશે અને તમને પણ કામ મળી રહેશે. પણ પપ્પાજીને તો હું ગમે ત્યારે હેલ્પ કરી શકું છું. ગ્રેટ બેટા, તો અમારા બિઝનેસને હેલ્પ સમજીને એક્સેપ્ટ કરી લો ને. સોરી મમ્મીજી, અત્યારે કદાચ હું સંભાળી પણ લઉં, પણ આવતીકાલે જ્યારે અમારો બિઝનેસ અમારી પાસે આવી જશે તો બંને સંભાળવું મારા માટે મુશ્કેલ બની જશે. હું બંને જગ્યાને ન્યાય નહીં આપી શકું. મમ્મીજી પ્લીઝ, તમે મારી વાતનું ખોટું ના લગાડતા. મને આ બાબતે વિચારવા માટે થોડો સમય આપો. ઠીક છે બેટા. મમ્મી, મને તો સમજાતું જ નથી કે હું શું કરું. ક્રિશ, એ લોકો તને વારંવાર ઓફર આપે છે, પણ તું મારા લીધે ના પાડી રહ્યો છે. એવું નથી મમ્મી, આપણે ઓલરેડી એમના એહસાનો નીચે દબાયેલા છીએ. વધારે ઉપકારો નથી લેવા. જો આપણે આવી રીતે જ બધું એક્સેપ્ટ કરતા રહેશું ને, આપણે પોતાનું કંઈ બનાવી જ નહીં શકીએ. ક્રિશ, તું પણ મારી જેમ વિચારે છે. એ વાતનો મને ગર્વ છે બેટા. સો પ્રાઉડ ઓફ યુ. ચાલ નીલા. મોં મીઠું કરો. અરે
એ ગુડ ન્યૂઝ છે. ગુડ ન્યૂઝ? શું વાત કરે છે હર્ષ? ઇફ આઈ એમ નોટ રોંગ, તને જોબ લાગી ગઈ છે, રાઈટ? હા મમ્મી. અરે વાહ! अरे क्या बात है हर्ष भाई, क्या बात है, वाह, कॉन्ग्रेचुलेशन. એટલે જ તો પેંડા લઈને આવ્યો છું. મેં કહ્યું હતું ને કે તારું કામ થઈ જશે. હા, તારી પ્રાર્થના ફળી. ખૂબ ખૂબ અભિનંદન. મોટા ભાઈ, પહેલો પગાર આવે ને તો બધાને પાર્ટી આપવી પડશે. શ્યોર, એમાં કેવું નહીં પડે. રશ્મિબેન, તમારી વાત સાચી થઈ રહી છે. તે દિવસે જ્યારે ચારે બાજુ ખીચડો ઉભરાયો હતો ત્યારે તમે કહ્યું હતું ને કે હવે ચારે દિશામાંથી ખુશીઓ આવશે. ચલો, એની શરૂઆત થઈ ગઈ છે. હેલો હેલો આરપી સર, એક પ્રોબ્લેમ થયો છે. શું પ્રોબ્લેમ થયો છે? પપ્પાજી, આપણે સ્ટે લઈએ એ પહેલા જ કિયારે કેવિએટ દાખલ કરી દીધો છે. વોટ? પણ ક્યારે? ગઈકાલે જ કિયારાએ કેવિએટ દાખલ કરી દીધી. ઓ નો. તો હવે આપણે એનો જવાબ આપવો પડશે, ત્યારે જ કેસ આગળ ચાલશે. હા, ઠીક છે. અમે હમણાં જ તમને મળવા આવીએ છીએ. પપ્પાજી, પણ આ થયું કેવી રીતે? હા, કોઈ કોઇન્સિડન્સ છે કે પછી ક્યાંકથી આને ઇન્ફોર્મેશન મળી છે? ક્રિશ, આપણે હમણાં ને હમણાં જ વકીલ સાહેબને મળવા જવું પડશે. બસ સાચી હકીકત શું છે એની આપણને ખબર પડશે. ચાલ, આપણે નીકળીએ. આવો પપ્પાજી. હે ભગવાન, હું કેમ કરે છે? કોઈનાથી અમારી બે ઘડીની ખુશીઓ નથી જોવાતી. તમે ચિંતા ના કરો. કોઈ આપણને ગમે એટલું દુઃખી કરવાનો પ્રયત્ન કરે પણ આપણે એ તરફ ધ્યાન નહીં આપવાનું. હર્ષભાઈને નોકરી મળી છે એ વાતની ખુશી મનાવીએ. ડોન્ટ વરી ફિયા, બસ થોડો સમય રાહ જો. ગુડ ન્યૂઝ આવતા જ હશે. ઓહ, એટલે કિયારા આ ખુશખબરીની વાત કરતી હતી. વેરી ગુડ કિયારા, હવે તો પરફેક્ટ રમવા લાગી છે. મને ખબર છે આ રમત તમારી જ છે, પણ એક વાત યાદ રાખજો, મારા પરિવારના એક એક આંસુનો હું બદલો લઈશ. એક્સલન્ટ કિયારા. આખા ઘરમાં જે ખુશીનો માહોલ હતો ને એ માતમમાં ફેરવાઈ ગયો. બધા તો અડધા થઈ ગયા હશે નહીં? હા, હર્ષને નવી નોકરી મળી છે. એના પેંડાનો મીઠો સ્વાદ એ લોકો ચાખે ને એ પહેલા એમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. મેં તને કહ્યું હતું ને ફિયા કે આટલી સહેલાઈથી હું એ લોકોને સ્ટેન્ડ નહીં જ મળવા દઉં. હવે વારો છે ક્રિશનો. મારે ગમે તે કરીને ક્રિશ જોઈએ જ છે. તને જેટલું લાગે છે ને એટલું સહેલું નથી. જો તારે ક્રિશને મેળવવો જ હોય તો તારે અભિમન્યુની જેમ ક્રિશ માટે ચક્રવ્યૂહ તૈયાર કરવો પડશે. યસ, યુ આર રાઈટ. મેં જે પ્લાન બનાવ્યો છે મારે તારી સાથે ડિસ્કસ કરવો છે અને એટલે જ હું તને મળવા માંગુ છું. ઠીક છે, હમણાં હું બહાર આવવાની જ છું. હું તને કહું ને આપણે એ જગ્યાએ મળીએ. ઠીક છે, તો નીકળે એટલે મને કોલ કર અને ક્યાં મળવાનું છે પછી ડિસાઈડ કરીએ. ઠીક છે. પ્રતિકભાઈનો મેસેજ. મીતા ફોઈએ કિયારાને માહિતી આપી કે તમે એના પર સ્ટે લગાવવાના છો.
શૌર્યભાઈ, આપણી શંકા સાચી નીકળી. આપણે નવો વકીલ રોકીને કિયારા પર સ્ટે લાવવાના છીએ એ માહિતી આપવા માટે જ મીતા ફોઈએ મને આટલી મોડી રાતે બહાર લઈ જવાનું બહાનું કર્યું અને કિયારા સુધી આ માહિતી પહોંચાડી. શિટ, મેં બંનેને વાત કરતા જોયા હતા. એમની વાત સાંભળવાનો પ્રયત્ન પણ કર્યો, પણ એ લોકો ખાસા એવા ડિસ્ટન્સ પર હતા એટલે હું એમની વાત સાંભળી ના શક્યો. જો ભાભી આવું જ ચાલતું રહ્યું તો ઘરમાં કોઈ પણ વાત કરવી મુશ્કેલ થઈ જશે. હું પણ એ જ વિચારું છું. એટલા સમય પછી મેં મમ્મીજી, હર્ષભાઈ અને નીલા ભાભીને આટલા ખુશ જોયા હતા. પણ એમની ખુશીને સૌથી પહેલી નજર આ કિયારા અને મીતા ફોઈની જ લાગી. હા ભાભી, બધું જ આપણી સામે થઈ રહ્યું છે. આપણને એ પણ ખબર છે કે અસલ કલ્પ્રિટ કોણ છે, તો પણ આપણે કંઈ કરી નથી શકતા. ખબર નહીં આ ક્યાર સુધી ચાલશે આવું બધું. જીવનમાં ઘણીવાર મોટી જીત મેળવવા માટે આવી નાની નાની બાજીઓ હારવી પડે છે. કિયારા કહેતી હતી કે હવે કૃષ્ણનો વારો. કૃષ્ણનો વારો એટલે કહેવા શું માંગે છે? મીતા ફોઈ અને કિયારા એ બંને આજે મળવાના છે. આ હજી સુધી આવે કેમ નહીં? મને તો કકડીને ભૂખ લાગી છે. એ જમવા આવવાની છે કે નહીં એ પણ કહીને નથી ગઈ. પિયાને નીકળતા એટલી વાર કેમ લાગી? હવે આ શું કામ ફોન કરે છે મને? એક વાર ફોન કટ કરું છું તો સમજાતું નથી અમને. મારો ફોન કટ કેમ કરે છે? હા બોલો બા. આ મારી મીઠડી છે ત્યાં? મીઠડી? અરે મારી કિયારાની વાત કરું છું. એ ત્યાં છે? મારો ફોન કેમ નથી ઉચકતી એ? હા અહીં જ છે. તો પછી રાહ કોની જુએ છે? ફોન આપે ને મારો. હા મેડમ, બાનો ફોન છે. ઓહો, શું છે બા? એક વાર ફોન કટ કરે તો તમને સમજાતું નથી કે હું બિઝી છું? અરે પણ મેં તમને 100 વાર કહ્યું છે કે હું ક્યાં છું, શું કરું છું, એવા બધા સવાલો કોઈ મને પૂછે ને તો મને જરાય નથી ગમતું. મને ખબર છે, એટલા માટે આજે અલગ સવાલ કરવા માટે તને ફોન કર્યો છે. અલગ સવાલ? હા. હવે તું મને એમ કે તું જમવા આવવાની છે કે નહીં, તો હું તારી રાહ જોઉં. ઓ ગોડ. બા, મને મોડું થશે, તમે જમી લો. હા, મેં મારી ફરજ બજાવી. હવે મને એવું લાગે છે કે હું જમીશ નહીં ને તો હું અહીંયા ને અહીંયા જ ડળી પડીશ. એ લતા, તારું બધું કામ ફટાફટ પતાવીને મને જમવાનું પીરસ. રશ્મિબેન, આ લોકો ક્યારના ગયા છે, હજી સુધી આવ્યા કેમ નથી? કોર્ટ કચેરીના કામમાં આવું જ હોય છે. હા, એટલે જ તો અત્યાર સુધી મેં મારી લાઈફમાં કે બિઝનેસમાં ઘણી બાંધછોડ કરી છે. કારણ કે હું જાણું છું કે એકવાર કોર્ટના પગથિયા ચડીએ એટલે બસ. પ્લીઝ તમે આમ ઉદાસ નહીં થાઓ, એ લોકો આવી જશે. અને મને ચોક્કસ ખાતરી છે કે તમને તમારું ઘર અને બિઝનેસ પાછો મળી જશે. હા રશ્મિબેન, એટલે જ તો રાજેશભાઈ અને મારા દીકરાઓ આટલો પ્રયત્ન કરી રહ્યા છે. ભાભી, મારી પેલી ફ્રેન્ડ છે ને
હું એની ખબર પૂછીને આવું. ઠીક છે, જઈ આવ. આવતા કંઈ લાવવાનું છે? હા, શાકભાજી લેતી આવજે. ઠીક છે. ભાભી, તો હું નીકળું છું. હા. ઉભા રહો ફઈ. રાધાને અચાનક શું થયું? મને કેમ રોકી હશે? શું થયું રાધા? તમે ક્યાં જાઓ છો ફોઈ? હું મારી ફ્રેન્ડને મળવા જાઉં છું. તો મને પણ તમારી સાથે લઈ જશો? હવે આને શું જવાબ આપું? હા હા, તું પણ થોડું હરસે ફરશે તો તને પણ સારું લાગશે, હે ને મિતા? હા, એ તો છે. અને આમ પણ રાધાને તારી સાથે વધારે ફાવે છે. આટલું શું વિચારો છો ફોઈ? મને પણ તમારી ફ્રેન્ડને મળવા લઈ જાઓ ને પ્લીઝ. મિતા, રાધા આટલી જીદ કરે છે તો લઈ જા ને એને. હવે મારે આને લઈ જવી પડશે. પણ ટેન્શન જેવું કંઈ નથી, કારણ કે રાધા કોઈને ઓળખતી જ નથી. ઠીક છે, આમ પણ રાધા મારી સાથે આવશે ને તો મને ગમશે. એ બહાને હું માર્કેટ પણ ફેરવી લાવીશ. ઠીક છે, સંભાળીને જજો અને વહેલા ઘરે આવજો. સારું, થેન્ક યુ ફઈ. જોયું મમ્મી, મીતા ફોઈ કેટલા સારા છે, એટલે જ મને બહુ ગમે છે. હવે આપણે નીકળીએ ફોઈ. ચા રાધાને મિતા સાથે બહુ ફાવી ગયું છે નહીં? હા, મિતા ખૂબ પ્રેમાળ છે, બધાનું જ દિલ જીતી લે છે. હા, તમારી વાત 100% સાચી છે. પણ રશ્મિબેન, આ લોકો હજી કેમ નહીં આવ્યા? હજી સુધી આ નીકળી કેમ નથી? ઓ ગોડ, હવે કેટલી વાર રાહ જોઉં? હજી તો આ મેસેજ પણ સીન નથી કરી રહી. ફોન પણ નથી ઉપાડી રહી. એને ફોન સાઈડ પર તો નહીં મૂકી દીધો હોય ને? ફોઈ, કદાચ તમારામાં કોઈનો ફોન આવે છે. શું થયું? કેમ આટલા ટેન્શનમાં છો? કોનો ફોન છે? કંઈ નહીં, આ તો મારી ફ્રેન્ડનો ફોન છે. એ તમારી બેસ્ટ ફ્રેન્ડ છે? હા. મને પણ મળાવશો તમારી બેસ્ટ ફ્રેન્ડને? હવે આને શું જવાબ આપો? બોલો ને, મળાવશો ને? ઠીક છે, પણ એક શરત પર મળાવીશ. આપણી વચ્ચે જે વાત થાય ને એ તારે કોઈને નહીં કહેવાની. આજકાલ કોઈની પર ભરોસો ના કરાય. ભલે, આપણા વચ્ચે થયેલી વાત હું કોઈને નહીં કહું. પ્રોમિસ? પ્રોમિસ. ઠીક છે, આપણે સૌથી પહેલા શાકભાજી લઈ લઈએ, પછી મારી ફ્રેન્ડને મળીશું. ભલે. ભાઈ, તમે કેટલા સારા છો.
મારી દરેક વાત માનવા છો. તું મારી વાત માનીશ ને તો હું પણ તારી દરેક વાત માનીશ, બરાબર? હેલો ફિયા, તું ક્યાં છે? હું ક્યારે તારા ફોનની રાહ જોઉં છું. હું રસ્તામાં જ છું. તું એક કામ કર, શાક માર્કેટ છે ને એની સામે આવ. હું પણ ત્યાં જ પહોંચું છું. ઠીક છે,